લ્યો ફરી એકવાર મોંઘવારીનો માર જનતાના ખભા ઉપર ફોડવામાં આવશે. સીએનજીમાં 3.75 રૂપિયાનો વધારો, અત્યાર સુધી 85 રૂપિયા હતું પ્રતિ કિલોએ, બરાબર છે. હવે જે સીએનજીમાં 3.75 રૂપિયા એટલે કે 88.75 રૂપિયાનો ભાવ અત્યારે નક્કી કરવામાં આવ્યો. સાહેબ વિચાર તો કરો કે એક દિવસનો સમય એવો હતો કે આપણે સીએનજીને સસ્તું ગણતા હતા. હવે એ પણ 88 રૂપિયા પેટ્રોલ ડીઝલની કમ્પેરમાં આવી ગયું છે ધીરે ધીરે થઈને. કેટલો વિકાસ થઈ રહ્યો છે આપણા દેશનો. ધીરે ધીરે પેટ્રોલ ડીઝલ અને હરેક જગ્યાએ હવે તો સીએનજી ને પણ બાકી નથી મૂક્યું. 3.75 નો ડાયરેક્ટ ધડાકો કર્યો. વિચાર તો કરો, આ કેવો જોરદાર વિકાસ થઈ રહ્યો છે. અને હા, આમ આપણા સરકારની એક પોલિસી છે કે ઘણા બધાને શરમ આવતી હતી સીએનજી ને થોડુંક હલકું કહેવાય ને એટલે પુરાવામાં શરમ આવતી હતી. એટલે સરકારે નક્કી કર્યું કે ભાઈ હવે સીએનજી ને પણ પેટ્રોલ ડીઝલની હરોળમાં રાખી દો. એટલે બધાને આમ જે સીએનજી રાખે ને એને શરમ ન આવી જોઈએ. સાહેબ એ માટે થઈને આ સરકાર આવી રીતે ભાવ વધારા કરી રહી છે. એટલે આમાં પણ સરકારની એક નીતિ છે, બરાબર છે. હવે આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો અને ગુલામ નહીં, જાગૃત બનો. જય હિન્દ.